વિશ્વના સમગ્ર સાહિત્યમાં કોઈ પણ સાહિત્ય હોય દુનિયાનું, માનો મહિમા બધે જ એક સરખો ગવાય છે. ગુરુનો મહિમા પણ એ રીતે જ ગવાયો છે અને ભગવાનની ઉપાસના પણ એ રીતે જ. આ ત્રણ જ તત્વો છે. સ્વરૂપ કોઈ પણ હોય સૌને માન્ય છે. એ સિવાયનું તમે ઇનકાર કરી શકો કે આ નહીં અથવા આ નહીં અથવા આ નહીં, આની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. પણ આ ત્રણ જ તત્વો એવા છે જેનામાં તમે ક્યારે ઇનકાર ન કરી શકો કે મારે આની સાથે કાંઈ લેવા દેવા. આખું સાહિત્ય ભરેલું છે માતાઓના ગુરુઓના વર્ણન. કેવી કેવી માતાઓ થઈ છે. હમણાં થોડી વાર પહેલા ભાઈ બોલતા હતા, હું અંદરથી સાંભળતો બધા મહાપુરુષોને યાદ કરતા. ઉપાધ્યાયજી મહારાજ, હેમચંદ્રાચાર્ય મહારાજ. હું તો ઘણી વાર એમ કહેતો હોઉં છું કે આપણે સાધુ સાધ્વીજીને પૂછીએ છીએ કે સાહેબ આપ છો તો શાસન છે, પણ મને ઘણીવાર એમ થાય કે માતા પિતા છે તો આ શાસન છે. કારણ કે એમના ત્યાગથી તમને ખબર છે, માતા પિતા જ્યારે દીકરાને સોંપે છે ત્યારે સંઘના ખોળે સોંપે છે અને માતા પિતા એકલા બની જાય છે. દીકરો એકલો નથી પડતો, દીકરી એકલી નથી પડતી. એને જ્યારે સુપ્રત કરે છે ને, એ અહીંયા ધરપત છે કે મારો દીકરો કે મારી દીકરી એને આ સંઘ સાચવી લેશે અને પોતાની કોઈ જ ચિંતા કર્યા વગર પોતાના દીકરાના સુખ માટે એ ત્યાગ કરી દે છે. એક પણ વિકલ્પ લાવ્યા વગર. કોણ સાચવે? અમને તમે રોજ સાચવશો, જરાક તકલીફ પડશે તો તમે ઊભા પગે ઊભા રહેશો, સાહેબ શું છે, શું કરવું છે, શું નથી કરવું. પણ જે મા બાપે અમને છોડ્યા એને પૂછવા કોઈ સમાજ જવાબ? એટલે મને તો એમ લાગે, હું પર્સનલ એવું માનું છું કે અમારું જે ત્યાગ છે એના કરતા વધુ મારા મા બાપનો ત્યાગ છે. એ બલિદાન છે. પોતાની સંપૂર્ણ સિક્યોરિટી છોડીને પોતે સમર્પિત કરી દે છે. આ જેવી તેવી ઘટના. પાહિણીને ચાંગદેવ એક જ હતા, એક જ હતા. કેવું પુણ્યવંત એ બાળક હશે. ગુરુની નજર પણ ઠરી. માગણી મૂકવા ઘરે આવ્યા છે દેવચંદ્ર સુરી મહારાજ, ઘરે આવ્યા છે કે આ દીકરો તું શાસન માટે. બાપ હાજર નથી, બાપ હાજર નથી અને ગુરુ આવે અને ગુરુનું વેણ. ગુરુને ખાલી હાથે ન મોકલાય. માએ દીકરાને આપી. પ્રબંધમાં, ચરિત્રોમાં હેમચંદ્રાચાર્યનું ચરિત્ર લખાયેલું છે. કદાચ સોમપ્રભ સુરી મહારાજે લખેલું છે. આખું વર્ણન કરીને છેલ્લે લખ્યું છે, ઈચ્છાઈ ગુણેહિમ હેમ સૂરીનો. આ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજનું આ જીવન, એમના ગુણો, એમનું સ્વરૂપ એ જોઈને લોકોને, આમ લોકોને વિશ્વાસ થતો કે ના આ જો છે તો તીર્થંકર અને ગણધર પણ થયા જ. કેવું સ્વરૂપ હશે, કેવું જ્ઞાન હશે, કેવી પ્રતિભા હશે, એમને જોઈને વિશ્વાસ થાય. આપણે વિશ્વાસ કરીએ છીએ તીર્થંકર છે ને ગણધર છે, કોના થાય? તમે જોયા વડીલોએ કીધું છે ને, પણ એ તો પોતે સાક્ષાત સ્વરૂપે છે કે એમને જોઈને ભરોસો થતો કે તીર્થંકર ને ગણધર થયા. એવા બાળકને માર મોટી. ગોપીચંદની વાત આવે, હવે તો અઢળક માતાઓ છે. મદાલસાની વાત આવે. ગોપીચંદ નહીં રહ્યા, લગ્ન થયા પછી ભોગ વિલાસમાં પડી ગયા છે, રાજકાજ ચુકાઈ ગયું છે, જતા નથી, ધ્યાન આપતા નથી. એક દિવસ સ્નાન કરવા બેઠા છે અને માં ઝરૂખે ઊભી છે.
માને જોઈને રડવું. ઠંડા પાણીની વચ્ચે ઊના આંસુનું ટીપું શરીર ઉપર પડ્યું. એની નજર ઉપર ગઈ. અચાનક જોયું માં જ રૂખે ઉભેલી રહી રહી છે. એ જ અવસ્થામાં દોડીને માં પાસે પહોંચી ગયો. શું થયું માં? ગોપીચંદની માં કહે છે કે મને ગઈકાલ યાદ આવી. તારા પિતા પણ તારા જેવા જ રૂપવાન, તારા જેવા જ શક્તિમાન હતા. તારા જેવું જ બળ, સ્વરૂપ બધું જ એમનું હતું. પણ એ કાયા પણ એક દિવસ વિલાઈ ગઈ, વિખરાઈ ગઈ. મને એટલી જ ચિંતા છે દીકરા, આજે તું જેમાં પડ્યો છે આવતીકાલે તારી પણ આ કાયા આમને આમ વિલાઈ જશે. તું કશું જ પામ્યા વગર ચાલ્યો છે. માએ દીકરાના સુખની ચિંતા નથી કરી, માએ દીકરાના હિતની ચિંતા કરી. એને એમ ના કીધું તું રાજકાજમાં ધ્યાન નથી આપતો એનું મને દુઃખ છે. નહીં, તું તારી જાત પ્રત્યે પણ અભાન છે એનું મને દુઃખ છે. અને ગોપીચંદ એ જ ક્ષણે બધું જ છોડીને નીકળી ગયા. આ ભર્તૃહરિ, ગોપીચંદ આ બધા એક કાળના સંતો છે. મદાલસા પોતાના દીકરાઓને ઘોડિયામાં, પારણામાં શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્તિતોસી આ હાલરડું સંભળાવો. તમે અહીંયા આવ્યા છો ભલે, અમે નિમિત્ત છીએ ભલે, પણ તમે ન અમારા દીકરા છો ન અમે તમારા બાપ. તમે શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો, તમારો માર્ગ એ છે. અને એને સાત સાત દીકરાઓને સંત સંન્યાસના માર્ગે વળાવે. જે તમારું હિત કરવા માટે પોતાના સુખને ગૌણ કરી દે એ માં છે. માં ગુરુ સુધી પહોંચાડે, ગુરુ પરમાત્મા સુધી પહોંચાડે અને પરમાત્મા તમને તમારા પોતા સુધી પહોંચાડે. મોક્ષ સુધી પહોંચાડે ના, મોક્ષ ક્યાંય નથી. તમે તમારી જાતને પામી જાઓ એનું નામ જ મોક્ષ છે. તમે તમારાથી દૂર છો ત્યાં સુધી સંસાર છે. તમે તમને પામી જાઓ એનું નામ મોક્ષ છે. મારું કર્તવ્ય છે એ આંગળી પકડીને તમને ગુરુ સુધી પહોંચાડી દે અને ગુરુ તમને પરમાત્મા સુધી પહોંચાડે અને પરમાત્મા તમને તમારા આ ત્રણેયનો અભૂતપૂર્વ મહિમા, અભૂતપૂર્વ મહિમા. હવે તો મધર્સ ડે, ફાધર્સ ડે, ફલાણા ફલાણા ઢીકણા હમણાં ગયો ને, આવા બધા ડે નીકળ્યા છે જેના માટે થઈને તમે યાદ કરી શકો. આ કરુણતા છે સંસાર કે માને યાદ કરવા માટેનો કોઈ દિવસ રાખવો પડે ને, આ સંસારની દુર્ઘટના છે, કોઈ સારી ઘટના નથી. યાર રોજ સવાર ઉઠે ને મધર્સ ડે જ હોય ભાઈ. સવારે ઉઠો અને માં કેવું ધ્યાન. લાલભાઈ શેઠ નામ સાંભળ્યું છે? કેટલું મોટું નામ, બહુ જ મોટું નામ, સામાન્ય નહીં, હિન્દુસ્તાનમાં ફેલાયેલું નામ. ઘરમાં નિયમ છે, એમના બા ગંગા, ઘરમાં કાયદો છે, પૂજા સેવા કર્યા વગર મોઢામાં કશું જ મુકાય નહીં. એક દિવસ કોઈક જરૂરી મીટિંગ હતી, બધા જ મોટા માણસો ઘરમાં આવેલા. લાલભાઈ એમાં વ્યસ્ત થઈ ગયા. સમય જમવાનો થઈ ગયો. મીટિંગ પતી અને ઊભા થઈને આવ્યા અને જમવા માટે બેસી ગયા. અને રોજનો નિયમ, ગંગાબા પોતે બાજુમાં બેસી અને લાલભાઈને જમા. તમે કેટલું જમ્યા અને તમે માને કહી દો એનાથી એને ધરવ ન થાય, એ નજરે જુએ ને તો જ એને ધરવ. હમણાં કહેતા હતા ને તેને ભૂંજી થા. બસ દીકરો જમે, દીકરો ભોગવે, દીકરો આનંદ કરે, એમાં જેને સુખ હોય એમાં. ગંગાબા પીરસવા ગયા
અને ઊંચું જોયું, કપાળ કોરું હતું. કપાળ કોરું હતું. હાથ ઉભો રહી ગયો. લાલા? તો કે હા માં. દેરાસર ગયો તો? માં આજે મીટિંગ. ઉભો થા, પેલા પ્રભુની પૂજા કરીને આવો, પછી આ જમવાનું. આ કક્ષાએ પહોંચ્યા પછી પણ હમણાં ભાઈ કહેતા હતા કે સ્માઈલ લાઈફ. આજના છોકરાઓને એની ફેશન છે. સૌને અંગતતા જોઈએ. શું કહેવાય તમારી ભાષામાં? પ્રાઇવસી. સૌને પ્રાઇવસી જોઈએ. મા બાપ પણ જ્યારે નડતર લાગે ત્યારે સમજી લેવું કે તમારું ભાગ્ય રૂઠવાનું છે. બીજું કોઈ નહીં. મા બાપ જો તમને નડતર લાગે તો સમજી લેજો તમારું ભાગ્ય પરવારવાનું છે. ભાગ્ય પરવારવાનો અર્થ એ નથી કે તમારી સંપત્તિ ચાલી જશે, તમારું આરોગ્ય ચાલી જશે, તમારો ધંધો ચોપડ થઈ જશે. નહીં. આ કદાચ બધું જ સારું હશે પણ તમારા ચિત્તની શાંતિ ચાલી જશે. અમે એકવાર ભદ્રંગ કસ્તુરી મહારાજને વંદન કરવા ગયા. ભદ્રંગ કસ્તુરી મહારાજ, બાપજી મહારાજ, હું અને સાહેબજી. તે દિવસે એમણે બહુ સરસ વાત. એમણે સાહેબને કીધું, શીલચંદ્ર? કે હા સાહેબ, કોઈ દિવસ દીકરા દીકરીને મા બાપ વગર દીક્ષા આપતો નહીં. એવી આસમાની સુલતાની હોય, અનિવાર્ય સંયોગો હોય, એ અલગ વસ્તુ છે. સામાન્ય સંયોગોમાં ક્યારેય મા બાપ વગર, મા બાપની ઇજાજત વગર, મા બાપની પ્રસન્નતા વગર દીક્ષા આપતો. કેમ સાહેબ આવું કહો છો? આપે પોતે તો લીધી છે. હું એટલે જ કહું છું. મેં મારા મા બાપને ધોવીને દીક્ષા લીધી છે. આજે 91 વર્ષની ઉંમર છે. મેં મારા મનમાં સમાધિનો અનુભવ નથી. કોણ કહે છે? જેની ક્ષણે ક્ષણ સ્વાધ્યાયમાં જઈ રહી છે, જેની ક્ષણે ક્ષણ ચારિત્રની જાગૃતિમાં જઈ રહી છે, એવા મહાપુરુષના મોઢામાંથી આ શબ્દો છે. હું આજે પણ એ મા બાપને સંતાપ્યા છે, એના લીધે મારા ચિત્તમાં અશાંતિ અને સમાધિ અનુભવું છું. માટે ક્યારેય મા બાપને ધોવીને દીક્ષા ન. મા બાપની પ્રસન્નતા એ આશીષ છે. શબ્દો આશીષ નથી હોતા, પ્રસન્નતા આશીષ હોય છે. શબ્દ તો તમે પ્રાણે પણ બોલાવી શકો અને બોલી જા. આ કક્ષાએ લાલભાઈ બેઠા છે, જ્યાં બહાર નીકળે તો મોટા મોટા માથાઓ એનું સન્માન કરે. ત્યાં માં 1 મિનિટમાં કહી દે, ઉભો થઈ જા, જા પેલા પૂજા કરી આવો. ઇટ્સ માય લાઈફ. આ દિશામાં પગલું ભરતા નહીં. ભર્યું હોય તો પાછા ફરી જજો. અનુભવીઓ એમ કહે છે કે મા બાપના આશીર્વાદમાં એ તાકાત છે જેને બદલવાની શક્તિ ભગવાનમાં પણ. એકવાર આશીષ નીકળી જાય એ કુદરતે કરવું જ. એક પરિવાર છે, સંતાન. મૂંઝવણ બધાને હોય, પણ ધાર્મિક છે, ધર્મિષ્ઠ છે, સમજુ છે, પણ અંદર તો છે. એમાં સાસુ માતા પડ્યા કે બહુએ એવી સેવા કરી, સગી માની સેવા ન કરે ને એટલી સેવા, એમની દિવસ રાત જોયા વગર એમણે સેવા કરી, કોઈ અપેક્ષા વગર. તમે અપેક્ષા છોડી દો, પછી તમને જે મળશે એની તમે કલ્પના નહીં કરી શકો. ખૂબ સેવા કરી, છેલ્લા શ્વાસ સુધી સેવા. છેલ્લી ઘડી આવીને બધું જ કરેલું. છેલ્લી ઘડી આવી, એમનો જવાનો વખત આવ્યો, એ સ્વસ્થ છે, સમાધિમાં છે, અને એના મોઢામાંથી વેણ નીકળ્યા, બેટા તે મારી ખૂબ સેવા કરી છે, જ્યાં તને 2 દીકરા છે. સંતાન માટે બધું જ કરી ચૂકેલા, બધા જ મેડિકલ ટેસ્ટ એવા આવેલા કે તમને ક્યારે સંતાન થઈ શકે નહીં, અને આ વેણ નીકળ્યું, એને 2 દીકરાઓ. મા બાપ ગમે તે હોય,
એમનો સ્વભાવ ગમે તે હોય, એમની કચકચ ગમે તે હોય, પણ એના માતૃત્વને, એમના ત્યાગને નજરમાં રાખીને વ્યવહાર કરજો. એને કેન્દ્રમાં રાખજો. સ્વભાવ તો આપણા ક્યાં બહુ સારા છે. આપણે જે સારા દેખાઈએ છે એ દેખાઈએ છે, આપણે છીએ નહીં. આપણે છીએ નહીં. જો આપણે હોત ને તો આપણે બધે જ સારા હોત. આપણે ક્યાંક જ સારા છે. એક સરખો અભિપ્રાય આપણા માટે કોઈ આપે? જો આપણા માટે એક સરખો અભિપ્રાય ન મળતો હોય તો સમજવાનું કે આપણે સારા નથી, સારા દેખાઈએ છીએ. હોય ભાઈ, સ્વભાવ છે, પ્રકૃતિ છે, ઉંમર છે, એમણે આપણા કોડ પૂરા કર્યા તો આપણે પણ એના માટે છોડીશું. બાકીની વાત તો કરશે, પણ હૃદયમાં આ વાતને મૂકજો. આ મધર્સ ડે વાળી વાત નથી. લાલભાઈ ગયા, પૂજા કરીને આવ્યા, ચાંદલો જોયો, પછી જમાડ્યા. ઘણીવાર એવું લાગે કે જડતા નથી સાહેબ, સમય સાથે બદલાવવું જોઈએ. આપણને એમ થાય કે સમય સાથે બધું બદલાવવું જોઈએ સાહેબ. આવી જીત ચાલે? એ જીદ હતી ને, અને જીદને લાલભાઈએ પૂજી છે, અને એટલે લાલભાઈ લાલભાઈ. માતા પિતાની લાગણીને ઓવરટેક કરીને દુનિયામાં ગમે ત્યાં પહોંચેલો માણસ અંદરથી ક્યારેય સુખી હોતો નથી. એટલે પુણ્ય પરવારી જશે એનો અર્થ એ નહીં સમજતા કે તમારા ધંધા વગેરે ચોપટ થશે, તમારી શાંતિ ચાલી જશે, તમારી સમાધિ ચાલી જશે, તમારી પ્રસન્નતા ચાલી જશે. બધું જ તમારી પાસે હશે ને તો પણ તમને ઘરમાં, તમે એસીમાં પણ તમને સુખ નહીં. બધા જ સાધનો વચ્ચે તમે ટીવીમાં ચેનલો ફેરવતા હશો પણ તમને એક પણ ચેનલ સુખ નહીં આપતી હોય. આનું નામ છે પુણ્ય પરવારી. જે થાય એ સેવા કરો, આશીર્વાદ લેજો. પરમાત્મા પણ તો જ ફળે છે જો માં રાજી હોય. ધર્મ માર્ગે પ્રવેશ કરવો હોય એની પહેલી શરત હરિભદ્ર સુરી મહારાજે મૂકી છે, પૂર્વ સેવાની, અને એમાં પહેલું માતા પિતાનું લખ્યું છે. જે માતા પિતાની પૂજા કરે એ જ જીવનમાં ધર્મ પામે અને એ જ પરમાત્મા સુધી પહોંચે. કોઈ કુંભાર હોય, કોઈ શિલ્પી હોય ને તો એ છે તમારા જન્મદાતા, તમારા જીવનદાતા, તમારા સંસ્કારદાતા, તમારા માતુશ્રી, તમારા પિતાશ્રી ભાનુમતીબેન અને નવનીતરાય, જેમણે જે સરસ મજાનો જન્મ આપ્યો, જીવન આપ્યું અને સંસ્કાર આપ્યા. અત્યારે તકલીફ એ છે કે પાણી વગર સુકાતા પાકની આપણને બહુ ચિંતા થાય, ઘાસ વગર રઝળતી ગાયોની બહુ ચિંતા થાય, પણ સંસ્કાર વગર રઝળતા બાળકોની કોઈને ચિંતા થતી નથી. એ સંસ્કાર જેણે આપ્યા, એ સંસ્કારોનું ઘડતર જેણે કર્યું, એ માતા પિતાને વધવાનો આજે અવસર છે. માટીમાંથી જે ઘડો ઘડે ને એ કુંભારને જોવાનો. આમ કુંભાર બારા હાથમાં ફટકારતો જાય, અંદર હળવો હાથ રાખતો જાય, કારણ કે એને ખબર છે અંદર હળવો હાથ નહીં રાખે તો માટલું ફૂટી જશે, ઘડો ફૂટી જશે. પેલો શિલ્પી છે ને જ્યારે ટકોરા મારે ને ત્યારે શિલ્પીને જોવાનો, બહુ ધ્યાનથી ટકોરા મારે. એક ટકોરો ખોટો લાગી ગયો, આખું શિલ્પ બેકાર થઈ જાય. એ માટી ઘડતો કુંભાર અને શિલ્પ ઘડતો શિલ્પી, એનું કામ હજી સહેલું છે, કારણ કે સામે જે વસ્તુ છે ને, ઘડો છે કે શિલ્પ છે, એ અજીવ છે, નિર્જીવ છે, એમાં ચેતન નથી. માતા પિતાનું કામ બહુ અઘરું છે, કારણ કે સામે જે સંતાન છે ને એ સજીવ છે, ચેતનમય છે, જળ નથી. અને એક એક ટાકરે અને એક એક ઠપકારે કદાચ વિરોધનો સામનો કરવો પડે, પણ એ વિરોધની ચિંતા કર્યા વગર જે મમ્મી પપ્પા, જે માતા પિતા, જે વડીલો આપણામાં સંસ્કારોનું ઘડતર કરે. હમણાં સાહેબે લાલભાઈની વાત કરી ને ત્યારે મને તમારો કાલનો પ્રસંગ યાદ આવી ગયો કે સામયિક કરવા તમે ગયા હતા, સામયિક કર્યા વગર પાછા આવ્યા અને અનોમભાઈ કીધું કે જાઓ સામયિક કરીને આવો, પછી ત્યાં સુધી નાસ્તો નહીં મળે. ભૂખ્યા દર્શ્યા ગયા, ભોજન ના આપ્યું, પાછા ગયા, સામયિક કરીને આવ્યા, પછી નાસ્તો મળ્યો. એટલે જે સરસ મજાના સંસ્કારોનું વાવેતર કર્યું છે એ ચાહે વ્યવહારની અંદર આગળ હોય, એમાં પ્રભુદાસ દાદા હોય,
કે ધર્મની અંદર સરસ મજાનું ઘડતર કરનારા અનુપબા હોય, એ મધમીઠા શબ્દો વાપરનારા એ નવનીતરાય ભાઈ હોય, તે પપ્પા હોય, કે એ સરસ મજાની તપની આલેખ જગાવનાર અને એક સરસ મજાની તપશ્ચર્યાની દીવાદારની સમાન માતા હોય. મને આ ભાનુબેનની તપશ્ચર્યાનું લિસ્ટ મારા હાથમાં છે. આમ આ તપશ્ચર્યા વાંચો ને તો આપણને થાય અમુક તપશ્ચર્યા તો આપણે આપણા જીવનમાં ક્યારે સાંભળી એવી તપશ્ચર્યાઓ એમણે એમના જીવનમાં કરી છે. ખાલી સાંભળજો પૂરી સાથે. આ છે ને આ જે તપશ્ચર્યા છે આ એક સરસ મજાનો વારસો છે જે અનોખભાઈ આપ્યો, એમના સાસુએ આપ્યો, એમનામાં આવ્યો અને એવો અત્યારે આખા પરિવારને આપી રહ્યા છે. મને મારા મમ્મી હમણાં જ બે દિવસ પહેલા વાત થઈ ત્યારે કીધું મને કે એક નાનો છોકરો પણ અનોખબાના સંસ્કાર એવા, વડીલોના સંસ્કાર એવા કે નાનો છોકરો પણ છે ને પૂજા સેવા કર્યા વગર નથી. મને હમણાં જ કાલે કીધું કે કદાચ સ્કૂલે ગયા હોય, સ્કૂલે જવાના ઉતાવળમાં કદાચ પૂજા ભૂલાઈ ગઈ હોય, રિશેષમાં આવે તો રિશેષમાં નવડાવીને બા પૂજા કરવા મોકલી દે, બીજા પહેલા પૂજા કરીએ. કેવો સંસ્કાર વારસો. એકવાર સરસ મજાની આ તપસ્યાનું લિસ્ટ વાંચી સંભળાવું છું. એકવાર અનુમોદના કરીએ પુરુષારી. ભાનુમતીબેનની તપશ્ચર્યાની યાદી 3 ઉદ્ધાન તપ, 3 ઉદ્ધાન કર્યા છે. વર્ષી તપ 2, માસક શ્રવણ 16 ઉપવાસ, 15 ઉપવાસ, 28, 7 ઉપવાસ, 6 ઉપવાસ, 5 ઉપવાસ, 4 ઉપવાસ, 8 સિદ્ધિ તપ, લબ્ધિ તપ, ધર્મચક્ર તપ, લબ્ધિ કમલ તપ, શત્રુંજય તપ, 44 વર્ધમાન તપની આંબીની ઓળી, 500 આંબી, 44 8 10 દોયલ તપ, 108 પાશના ભગવાનના આંબી, ગણધર તપ, 45 આગમના એકાશના, 24 ભગવાનના એકાશના, 20 સ્થાનક તપ સંપૂર્ણ, બીજ 2 વર્ષ સુધી, પાંચમ 5.5 વર્ષ, આઠમ 8 મહિના, 11 મહિના, 14 મહિના બધા ઉપવાસો કર્યા છે. બીજ 2 મહિના સુધી, 2 વર્ષ સુધી આ બધા ઉપવાસો. બીજ 2 વર્ષ સુધી ઉપવાસ, પાંચમના 5.5 વર્ષ ઉપવાસ, આઠમના 8 મહિના ઉપવાસ, 11ના 11 મહિના ઉપવાસ, 14ના 14 મહિના ઉપવાસ, 52 અજવાળા. દરેક મહિનાની અંદર 2 14 2 આઠમ ને 1 પાંચમ એ ઉપવાસ કરે ને ત્યારે આખું વર્ષ કરે ને ત્યારે 52 અજવાળાનો તપ થાય. આ 52 અજવાળાનો તપ આપણે નામ નથી સાંભળ્યું. 52 અજવાળાનો તપ સહસ્ત્રકૂટના એકાશના એમાં 1024 હોય એમાંથી 500 અત્યારે મોટા મામીને થઈ ગયા છે. એકવાર તાળીઓના તાલ સાથે વધાવો જોઈએ. કેવું સરસ મજાનું જીવન, કેવું ધર્મમય જીવન. એક આદર્શ આપણને એક સરસ મજાની દીવાદારની દેખાડે કે જીવન હોય તો આવું જીવન હોય. એમની અત્યારે ઉંમર પૂછો, કદાચ અહીંયા જે કોઈ બેઠેલા હોય એમાંથી કોઈક એવો વ્યક્તિ હોય કદાચ એમનાથી ઉંમરમાં વધુ હોય, બાકી એટલી ઉંમરે અત્યારે પણ આમ લગભગ એમની તપસ્યા ચાલુ હોય, લગભગ ઉકાળનું પાણી ચાલુ હોય, ક્યાંય કોઈ આરાધનામાં ધર્મમાં ક્યાંય કમી નહીં. આવું સરસ મજાનું જીવન, આવું જીવન ક્યાંથી આવે, આવું સત્વ ક્યાંથી આવે? મને ઘણી વખત થાય 2 પ્રકારના ધર્મ, આપણે ત્યાં 2 પ્રકારની આરાધના કીધી છે, એક નિત્ય અને એક નૈમિતિક. આપણે માસક શ્રવણ કરી લેશું, કોઈ ગુરુ ભગવાન સરસ મજાના આવે આપણે કદાચ ઉદ્ધાન કરી લેશું, કદાચ કોઈ સારા ગુરુ ભગવાન આવે અને સિદ્ધિ તપ શ્રેણી તપ મંડાવ્યો, વર્ષી તપ મંડાવ્યો આપણે એ કરી લઈશું. પણ નિત્ય જે આરાધના હોય, જે આ બધા આપણા વડીલો પાસે જે નિત્ય આરાધના હતી એવી આરાધનાની મૂડી આપણી પાસે નથી. અને એટલા માટે જ કહેવાનું મન થાય કે આપણા વડીલો છે ને એ પૂજવા માટે, એ પ્રેરણા લે, ખાલી પૂજવા માટે નથી, એ પ્રેરણા લેવા માટે છે. આપણે એમની પાસેથી પ્રેરણા લેવાની છે. ચાલો તો દિશાની એક સરસ મજાનું પદ અહીંથી દીપેશભાઈ લે અને પછી આગળના કાર્યક્રમમાં આપણે જઈશું. દીપેશ, આપણે હમણાં જ સરસ મજાના સંગીતના કાર્યક્રમ સાથે મોટા મામીના વધામણા કરીશું, ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે કરીશું. આજે મને કહેવાનું મન થાય છે, સંતાન એક સરસ મજાની સફળતા વરે ને, જ્યારે બહુ સુંદર મજાની સફળતાને સંતાન વરે છે ત્યારે જેટલો આનંદ માતાને થાય ને એટલો આનંદ ક્યારેય કોઈને થતો. એ વખતે તમે એની આનંદનું પેરામીટર માપો, એની મશીન એ આનંદનું પેરામીટર ન માપી શકે. એટલો બધો આનંદ, એટલી બધી પ્રસન્નતા, એટલો બધો હરખ, એટલો બધો હોશ, એટલી બધી ચિત્તની પ્રસન્નતા એને હોય. ઘણા એમ કે અમારે અબજપતિ બનવું છે. અબજપતિ બનવું જ હોય ને તો માતા પિતાના હૈયે જે હાશ થાય, જે આનંદ થાય,
જે પ્રસન્નતા થાય, જે હરખ થાય, જેને હોશ આવે ને એના ખરેખર અબજપતિ બનવા જોઈએ. કારણ કે માતા પિતાના હૈયે જે આનંદ અને જે પ્રસન્નતા આપે એનાથી મોટું જીવનનું મહામંગલ કોઈ નથી. અને આજે સરસ મજાના અક્ષર અહીંયા આગળ છે. અક્ષરથી સૌથી પહેલા પરમાત્મા, જીવેશ્વર પરમાત્મા, જેની આપણે દેવ તત્વ તરીકે, પરમાત્મા તરીકે ઉપાસના કરી, એવા સુદેવ તત્વ, એવા જીવેશ્વર પરમાત્માને, અને પછી નીચે આપણા શાસન સમ્રાટ દેવી સુરેશ્વરજી મહારાજાની પ્રતિમા છે, એ ગુરુ તત્વ તરીકે એના વધામણા, અને પછી મા તરીકે ભાનુમતી બેનના વધામણા. આ ત્રણેય વધામણા સાથે કરશે. સૌથી પહેલા વિનંતી કરીશ નરેશભાઈના ફેમિલીને, નરેશભાઈના પરિવારને, નરેશભાઈનો પરિવાર આગળ પધારજો અને ખૂબ ભાવથી દેવ ગુરુ અને મા તત્વ, દેવ ગુરુ અને વડીલોના ખૂબ ભાવથી વધામણા કરજો. પધારજો. જે માએ કદાચ ખોળામાં ઝાલીને આપણને પરમાત્માની લવંગે પૂજા કરતા શીખવ્યું, જે માતાએ આપણને આંગળી ઝાલીને જીનાલયના પગથિયા ચડતા શીખવ્યું, જે માતાએ આપણને ખોળામાં ઉચકી કે આંગળી ઝાલીને ઉપાસનીના પગથિયા ચડાવ્યા અને ગુરુ ભગવંતોની ઓળખાણ કરાવી, એવા પરમ તત્વને, એવા પરમાત્માને ભાવથી વંદન કરીએ, ભાવથી વધામણા કરીએ. સરસ મજાના અક્ષર લેજો અને અક્ષરથી વધામણા કરો. Suri
પછી ગુરુ તત્વ અને પછી માતૃ તત્વના ખૂબ ભાવથી વંદના કરજો, ભાવથી વધામણા કરજો. ચેતનભાઈ બરાબર સરસ મજાના ભાવ સાથે હાલો. સિંહાસન પર રાજમાન લાગે છે, લાગે છે રાજલ દરબાર રાજમાન લાગે છે, માન લાગે છે. રાજાધિરાજ ભાવનગર મંડળ અને ભાવનગરના રાજાધિરાજ એવા આદિનાથ પરમાત્મા, એવા ઋષભદેવ પરમાત્માને ભાવથી વંદના, ભાવથી વધામણા કરીએ. હાલો. પહેલા નરેશભાઈ, પછી ચેતનભાઈ, ત્રીજા નંબરે અલીબેન, અલીબેન અને એમનો પરિવાર, અલીબેન, ગિરીશકુમાર અને એમનો પરિવાર. આજે યોગાનો યોગ મહાવીર સ્વામી ભગવાન દાદા સાહેબની 122મી સાલગીરીનો અવસર અને દાદા સાહેબ મંડળ મહાવીર સ્વામી ભગવાન આજે શાસન વતીને વધાવવાનો, આપણા મૂળનાયક પરમાત્મા મહાવીર ભગવાનને વધાવવાનો અવસર છે. પધારો અલીબેન અને એમનો પરિવાર. દેવ તત્વના વધામણા કરજો, ત્યારબાદ ગુરુ તત્વના, ત્યારબાદ માતૃ તત્વના વધામણા કરજો. Come on,
એમના ભાઈ અરવિંદ મામા અને સંદીપભાઈ અને ભયાબેન એકવાર આગળ પધારજો. દેવ ગુરુ તત્વના અને પછી બેનને પણ ભાવથી વધાવજો. અરવિંદ મામા, સંદીપભાઈ અને ભયાબેન વિનંતી આગળ પધારજો. આપણે આપણી વચ્ચે સંદીપભાઈ ઠાર પણ પધારેલા છે. આપણે બેનની તેમને પણ સાંભળવાના છે કે બધા જ વરસે તો પાણી ઝરે, માં વરસે તો અમી ઝરે. આજે જોઈ શકીએ છીએ ભાનુબેનના હૃદયની અંદરનો જે આનંદ. નરેશભાઈ, મરણના સ્થળ ઘણા બધા દુનિયામાં, પ્લેન, ટ્રેન, બસ, મોટર, હોસ્પિટલ, ઘર, રોડ, અકસ્માત, સ્કૂટર, સાયકલ, મરણના ઘણા બધા સ્થળ, મરણના ઘણા બધા સ્થાનો. જન્મનું એક જ સ્થાન, માત્ર માતાની કુક્ષી, માત્ર માનો ખોળો. દુનિયાની કોઈ યુનિવર્સિટી ન આપી શકે ને એ માએ આપણને આપ્યું છે. હું સાક્ષી છું તમારા ચારેય ભાઈઓનો કે તમને દુનિયાની કોઈ યુનિવર્સિટી નથી આપ્યું, કોઈ વેપાર ધંધામાંથી તમે નથી શીખ્યા, અન્ય કોઈ જગ્યાએથી તમે નથી શીખ્યા નહીં. તમે બધું ક્યાંથી શીખ્યા? જગતનું વર્સ્ટમાં વર્સ્ટ સેન્ટેન્સ જો કોઈ હોય ને, ખરાબમાં ખરાબ વાક્ય, તો એ છે પપ્પા તમે ચૂપ રહ્યો, તમને ખબર ના પડે. મમ્મી તું ચૂપ રહે, મમ્મી તને કઈ ખબર ના. આનાથી કોઈ વર્સ્ટ સેન્ટેન્સ દુનિયામાં બીજું નથી. લ્યા એને ખબર પડી એટલે તો તારો જન્મ થયો. આ સૌથી મોટી વાત છે. આવા પૂજ્ય માતાના વંદનાના કાર્યક્રમમાં ખૂબ ખૂબ ઉત્તરોત્તર આ પરિવારમાં પરમાત્માની આજ્ઞા, પરમાત્માના સિદ્ધાંતો, દેવગુરુની આજ્ઞા મળે. કેવો સરસ મજાનો પ્રસંગ ત્રિસૃષ્ટિ સલાહકાર ચરિત્રની અંદર ભગવાન મહાવીરનો આવે છે અને એમાં જે દ્રષ્ટાંતો મૂક્યા છે, આપણને એમ થાય કે પ્રભુએ કેટલી બધી મૂલવણી કરી છે આ માતૃવંદનાની. પહેલા તીર્થંકરથી લઈને 24મા તીર્થંકર સુધીમાં જો માતૃવંદનાનું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ ભગવાન ઋષભદેવનું આવે કે ભગવાને દીક્ષા લીધી. મલ્લીનાથ ભગવંતે જે દિવસે દીક્ષા લીધી એ દિવસે કેવળ જ્ઞાન. પાર્શ્વનાથ ભગવંતે દીક્ષા લીધા પછી 84મા દિવસે કેવળ જ્ઞાન. પ્રભુ વીરે દીક્ષા લીધા પછી 12.5 વર્ષે કેવળ જ્ઞાન. અને ભગવાન ઋષભદેવે દીક્ષા લીધા પછી 1000 વર્ષ પછી કેવળ જ્ઞાન મળ્યું. પણ 1000 વર્ષ સુધી ભગવાનને નિયમ હતો, કારણ કે દીક્ષા લીધી માને રોતા મૂકીને દીક્ષા લેવાય, રખડતા મૂકીને ન લેવાય. એટલે માં ખૂબ રોઈને એટલે ભગવાને પ્રતિજ્ઞા કરી ઋષભદેવે, જ્યાં સુધી મારી માતાને હું કેવળ જ્ઞાન ના આપું ત્યાં સુધી જમીન પર નહીં સુવાનું. શું ન આપું તો 50 કરોડ રૂપિયા નહીં, 50 અબજ રૂપિયા નહીં. ત્રિસૃષ્ટિ સલાહકારની અંદર એક પ્રસંગ મૂક્યો છે, 1.5 પાનાનો છે. પણ નરેશભાઈ આપણને એમ થાય કે શું એ પ્રસંગ છે? 1000 વર્ષે કેવળ જ્ઞાન કોને થયું? ઋષભદેવ દાદાને. અને જેવું કેવળ જ્ઞાન થયું, અભિગ્રહ કેવો હતો એને? માતાને અહીંયા સમવસ્ત્રની રચના થઈ, અયોધ્યાની બહાર અહીંયા સમવસ્ત્રની રચના થઈ, પ્રભુ બિરાજમાન થયા. આ બાજુ ભરત મહારાજા ઋષભદેવ ભગવાનના દીકરા રોજ સવારે દીક્ષા લીધા પછી પોતાના દાદીમાને પગે લાગવા જાય, મરુદેવા માતાને, પછી રાજ્ય સંભાળે. કોણ? ભરત મહારાજા. આ તમારો ભરત છે, તમારા ત્રણેય ભાઈઓ. કેવો પ્રેમ, કેવી મજા. બધા હોશિયાર હો. તું તો ભાણો છો ને. મારા બેટો બધાએ મને કીધું આગળ આવો, પણ એની જેવા કપડા કાલ હાંજે ન મોકલ્યા. ભરત મહારાજા રોજ મરુદેવા માતાને પગે લાગીને પછી રાજકાજ સંભાળે. તમારા આ સંસ્કાર મેં જોયેલા છે. પિતા પૂજ્ય નવનીતભાઈ અને પૂજ્ય માતાને તમારા જે સંસ્કાર પડ્યો બોલ તમે જીવ્યો છે, એ એમ કે બહાર નથી જવાનું, તમે કેન્સલ કર્યું છે. યાત્રા પ્રવાસ તમે કેન્સલ કરેલો છે, હું સાક્ષી છું. દુકાન ખોલવાની મોડી કીધું છે નવનીત દાદાએ, તો તમે મોડી પણ ખોલી છે. કેમ? પિતાની આજ્ઞા છે. સંજીવભાઈ એક વસ્તુ ખાસ ખ્યાલ રાખીએ, આજ્ઞાથી મોટો કોઈ ધર્મ જ નથી. બહુ સાચું કહું. ચાહે પ્રભુની હોય, ચાહે ગુરુ તત્વની હોય, કે ચાહે ધર્મની હોય, કે ચાહે માતા પિતાની હોય, આજ્ઞાથી મોટો કોઈ જ ધર્મ નથી. આ બહુ સમજવા જોઈએ. ગમે એટલા ચાંદલા કરીએ આપણે, ગમે એટલા પ્રતિક્રમણ કરીએ, આ બધાનું મૂળ શું છે? આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ.
રોજ પૂછે, રોજ પગે લાગે, રોજ મરુદેવા માતા એક જ સવાલ કરે, મારો ઋષભ શું કરે છે? કોને પૂછે છે? ભરત મહારાજા. રોજ ભરત મહારાજા એક જ જવાબ આપે, દાદી તારો ઋષભ જંગલમાં સ્વાધ્યાય કરે છે, ચિદાનંદમાં છે, એ આનંદની અનુભૂતિ કરે છે. રોજ એકનો એક સવાલ પૂછવાનો, રોજ એકનો એક જવાબ આપવાનો. ન સવાલ પૂછતા મરુદેવા માતા થાકે, ન જવાબ દેતા ભરત મહારાજા થાકે. આપણો છોકરો એકનો એક સવાલ પૂછે, ત્રીજી વારમાં હું કહીએ, આવું ડૂબો છો, ભાન નથી પડતી તને એટલી? એવી આપણી ભાષા છે. અને કહેવાય કેવું, હું તો કોન્વેન્ટમાં કરું, હું ઓજમાં કરું, ઓજમાં હું તારું ઓજ ને હું તારું જ્ઞાન ગુરુ જ્ઞાન નથી. એકનો એક સવાલ પૂછે. કેટલા દિવસ પૂછવાનો આ સવાલ? 1000 વર્ષ, એ 3,65,000 દિવસ સુધી રોજ એકનો એક પ્રશ્ન મરુદેવા માતા પૂછે અને ભરત મહારાજા જવાબ આપે. કોઈ થાકતું નથી. આજે જે દિવસે કેવલજ્ઞાન થયું, પહેલું મરુદેવા માતા આવ્યા હાથીની અંબાડી ઉપર, અને એ હાથીની અંબાડી ઉપર ભરત મહારાજા લઈને આવે છે. સવાર કોણ હતા? ભરત મહારાજા સારથી, અને અંબાડી ઉપર બેઠા હતા મરુદેવા માતા. ભરત મહારાજા બધું વર્ણન કરે છે. જોજો આ માતૃવંદના શું કહેવાય. બાપને પગે લાગે તે દીકરો નહીં, પગલે ચાલે તે દીકરો. જ્યારે પૂર્ણ કક્ષાનો યોગ થાય ને, પૂર્ણ કક્ષાનો યોગ એટલે કે મોક્ષમાં આમ બસ 12મા ગુણસ્થાનક કે 13મા ગુણસ્થાનક અને 14મા ગુણસ્થાનક પહોંચવાની છેલ્લી ક્ષણ હોય, ત્યારે બેમાંથી એક યોગ હોય, કા દ્રશ્યનું સંતાન યોગ અને કા નાદાનું સંતાન યોગ. બેમાંથી એક યોગ હોય. નરેશભાઈ, જ્યારે મોક્ષની ચરમ કક્ષા હોય કે હવે બસ મોક્ષ મળવાનો જ છે, તો એ વખતે કયો યોગ હોય? કા દ્રશ્યનું સંતાન યોગ અને કા તો નાદાનું સંતાન યોગ. અહીંયા કયો યોગ સર્જાયો? દ્રશ્યનું સંતાન યોગ. નાદ તો હતો નહીં, મરુદેવા માતાના આંખ તો ચાલી ગઈ હતી, પણ ભરત મહારાજા સમજાવે છે કે જો આ દ્રશ્ય તારો વૃક્ષ સમોસરની રચના દેશના આપી રહ્યા છે, દેવલોકો નરકો બધા હાજર છે, આ દ્રશ્ય કહેતા ગયા અને મરુદેવા માતાની આંખના પડલ ખુલતા ગયા અને દ્રશ્યનું સંતાન યોગમાં એમને શું પ્રાપ્ત થયું? કેવળ જ્ઞાન વગર વિકસે એમને મોક્ષ પણ મળ્યો. આ છે માતૃવંદના, આ છે માતાનો પ્રેમ. માને મૂકીને ધર્મ કરવાની પણ ના પાડી છે. આટલી ઉચ્ચ કક્ષાનો ધર્મ આપણને મળ્યો છે. આવા પૂજ્ય માતાને ફરી એકવાર આપણે બધા ભાનુમતી બાને, જે ટ્વિટર પર નથી, તાળી તો પાડો, જે ફેસબુક પર નથી લાઈવ ક્યારેય પણ, ચાલુ રાખો. થાકી ગયા, રસ પીવાનો છે, ચાલુ રાખો તાળી. ટ્વિટર પર નથી, ગમતું હોય તો ચાલુ રાખો. ફેસબુક પર નથી, લાઈવ ચેટિંગમાં ક્યાંય નથી. બાદ તમે રોજ નીતિ બદલાવો છો. મને કહે છે સંજ્યા હું એમ કહે છે, તાળી ચાલુ રાખો ને, તાળી બંધ કરી કેમ કીધું? રોજ પોતાનું ટ્વિટર હેન્ડલ હોય, બધું બોલને તું કે ડોલા તું તો બોલ. હું ફેસબુક ઇન્સ્ટા ઉપર નથી, છતાં મજેનું જીવન જીવી રહ્યા છે. જોરદાર તાળી પાડો. જોરદાર પુરુષા. એકવાર જોરદાર તાળીઓના તાલ સાથે માતુશ્રી ભાનુમતીબેન અને એમના આવા સરસ મજાના સંસ્કાર બદલાને એકવાર જોરદાર તાળીઓના તાલ સાથે બતાવી. ખૂબ જ વિનંતી કરીશ ભરત કાકા પધારો અને ખૂબ સુંદર મજાના દેવતત્વના ગુરુતત્વના વધામણા કરવા માટે ભરત કાકા અને એમનો પરિવાર આગળ વધારજો. અને અહીંયા આગળ પરિવારને સરસ મજાના ગરબા કરવા છે. બધા યંગસ્ટર આમ થનગને છે કે અમારે આવા પ્રસંગે અમારે બધાને ગરબા કરવા છે. અહીંથી સરસ મજાના ગરબા દીપેશભાઈના સથવારે ચાલશે અને આપણે બધા એ ગરબાની અંદર મળશું. આખો પરિવાર આખો સરસ મજાના માહોલની અંદર પધારો. બધા પણ આવું સરસ જીવન જીવ્યા છે, એની સુગંધ આજે પ્રસરી રહી છે. આટલો મોટો પરિવાર, ભાઈઓ અને બહેનો સાથે છે. બહુ જૂજ ભાવનગરમાં આવા જોઈન્ટ ફેમિલી જોવા મળે છે. બધે અત્યારે વિભક્ત કુટુંબો થઈ ગયા, સંયુક્ત કુટુંબ બહુ જૂજ છે. એમાં આપણે એક પ્રમુખ સાહેબનું છે અને આ એક કહી શકાય આવા 5, 7, 10, પણ બાકી અત્યારે સંયુક્ત કુટુંબમાં આવડા મોટા પરિવાર સાથે બધાએ સાથે તાલમેલ મેળવીને રહેવું
અને માની એટલી સરસ ભક્તિ કરવી, માના એક સરસ મજાના સંસ્કારને સામે ઉજાગર કરીને દેખાડવા આજનો પ્રસંગ ખરેખર આનંદદાયક છે. પરમાત્મા એમાં પાછળ માં લાગે, મહાત્મા પાછળ માં લાગે, અને મા એ મા છે. તો માની આરે આપણે જે કોઈ સરખામણી થઈ શકતી નથી એવા માને આજે આપણે